હવે જો આજે નિફ્ટી 50 છે એની એક્સપાયરી છે, બરાબર છે, અને ગુરુવારે રામનવમીની રજા હોવાના કારણે ગુરુવાર રામનવમીની રજા છે એટલા માટે સેન્સેક્સ છે એની એક્સપાયરી બુધવારે છે, એટલે તમને એકસાથે બે એક્સપાયરીનો લાભ મળી રહ્યો છે મંગળવાર અને બુધવાર. મંગળવારે એટલે કે આજે નિફ્ટી 50ની એક્સપાયરી અને બુધવારે સેન્સેક્સની એક્સપાયરી. હવે તમે જોઈ શકો છો કે કાલે જે ટ્રમ્પે વાત કરી હતી, બરાબર છે, એના કારણે માર્કેટ છે 23,500ની આસપાસ ટ્રેડ કરતું હતું. છેલ્લે જે એનું ક્લોઝિંગ હતું એ પણ સારું હતું, 23,157 હતું, બરાબર છે. પરંતુ ઈરાને એવું કહી દીધું કે ટ્રમ્પ સપના જોવે છે, બરાબર છે, અને અમે એની હારે એવી કોઈ ચર્ચા કરવાના છીએ નહીં, કે એવી કોઈ ચર્ચા પણ ચાલતી નથી. એટલે તો ઈરાનનો આવો રિસ્પોન્સ આવવાના કારણે તમે જોઈ શકો છો કે ફરીથી ફિયર છે એ હાવી થઈ ગયું છે, અને જો અત્યારે 22,831 માર્કેટ ટ્રેડ કરી રહ્યું છે. હવે જો આ 22,831થી માર્કેટ જો હજી નીચે જવાનું ચાલુ રહેશે તો આજે ફ્લેટિસ ખુલવાની શક્યતા રહે, અથવા તો એક રિસ્પોન્સ આપવાનો બાકી છે. તો કદાચ આપણું માર્કેટ 22,800 અથવા તો 23,000ની આસપાસ ખુલી અને પછી ધીમે ધીમે નીચે આવી શકે છે. તો એક્સપાયરી છે 22,000 છે એ 22,700થી 800ની વચ્ચે એક્સપાયરી થઈ શકે, અથવા 23,000 સુધીની એક્સપાયરી થઈ શકે, અથવા તો વધારે જો ફિયર વધશે તો પછી 22,000 પણ એક્સપાયરી થઈ શકે છે. તો એ કેવી રીતે આજે આખો દિવસ માહોલ રહે એના ઉપર આધાર છે, બરાબર છે. તો રાતોરાત જે આ બધા ફેરફાર થયા છે, હવે આ ધ્યાન એ રાખવાનું છે કે પહેલાં તો નવી તો પોઝિશન કોઈ બનાવવાની થતી નથી. જૂની જે પોઝિશન છે એમાં જો આજે પ્રોફિટ તમને દેખાતું હોય 9:15 સુધીમાં, અથવા તો વધીને તમે 10:30 સુધી રાહ જોઈ શકો છો, એમાં જો કોઈ પ્રોફિટ લાગતું હોય તો પ્રોફિટ દેખાતું હોય તો પ્રોફિટ બુક કરીને નીકળી જવાનું છે, બરાબર છે, કેમ કે ખૂબ જ વોલેટિલિટીવાળો માહોલ છે, બરાબર છે. નવી જે પોઝિશન છે એ આપણે મંગળવારની સાંજ એટલે કે આજે 3:20 પછી બનાવશું, બરાબર છે. ત્યારે તમને આપણે સજેશન આપશું, પરંતુ અત્યારે આપણે કોઈ નવી પોઝિશન બનાવતા નથી, બરાબર છે. તો આજે જે ચાલુ પોઝિશન છે એમાં જો પ્રોફિટ દેખાતું હોય તો બુક કરવાની સલાહ છે. આભાર.